મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરી. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે તમારા બધા માટે એક સરસ મજાનો વ્લોગ વિડીયો લઈને આવ્યો છું. તો આજે હું આવ્યો છું તલોદ તાલુકાના નવા પાસે એક ઢેબાવાડા માતાજીનું મંદિર છે, મહાકાળી માતાજીનું મંદિર. અને આ મંદિર છે આમોદરાથી નજીક આવેલું છે અને નવાની બાજુમાં આવેલું છે. તો ચાલો મિત્રો, તમને મહાકાળી માતાજીનું મંદિરના દર્શન કરાવું છું. તો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. તો ચાલો માતાજીના દર્શન કરાવું. માતાજીના મંદિરની વાત કરું તો આ માતાજીનું મંદિર છે ને ચડવાનો તો થોડુંક ટેકો આવેલું છે, થોડુંક ટેકરા ઉપર આવેલું છે માતાજીનું મંદિર. એટલે અહીંયા આગળ કહેવામાં આવે છે કે ટેકરાવાળા ઢેબાવાળા મહાકાળીમાં. તો ચાલો તમને મંદિરના દર્શન કરાવું છું. અને આ મંદિરની વાત કરું તો આ મંદિર છે ને અરવલ્લી જિલ્લાના આમોદરા એટલે કે કિશોરપુરા ચોકડી છે. કિશોરપુરા ચોકડીની બાજુ બ્રહ્મોસ ગામ આવેલું છે, ત્યાંથી પણ આવી શકાય. અને આમોદરાની નજીક આવેલું છે. અને સાથે સાથે જ નવા ગામ આવેલું છે, તલોદ તાલુકાનું નવા ગામથી માત્ર 3 કિલોમીટર દૂર થાય છે. અને આ જે રમોસ આવ્યું, જે રણાસર અને ધનસુરા હાઈવે છે, તેવા ગાડી રમોસ આવે છે. તો રમોસથી પણ 4 કિલોમીટર થાય છે. આમોદરાથી માત્ર 2 કિલોમીટર થાય. તો ચાલો દર્શન કરાવું. તો મિત્રો, આ જોઈ શકો છો તમે, આ પગથિયા છે મંદિરના. અમે ચડીએ છીએ ઉપર અને આખું આ જંગલ ખાતું છે એમ તમે કહો ને તો પણ બરાબર છે. જંગલમાં મંદિર આવેલું છે. અને આ તમે જોઈ શકો છો તો આનું બોર્ડ મારેલું છે આપણે ફોરેસ્ટ વિભાગ દ્વારા. રાઉટ સિક્કા બેસાવાડામાં લાગુ પડે છે અને 20 રંડા ધનસુરામાં લાગુ પડે. તો હું આવ્યો છું અને સાથે મામાનો છોકરો આવ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, અમે જઈએ છીએ મંદિરના ઉપર અને તમારા માતાજીના દર્શન કરાવીએ છીએ. તો મિત્રો, વ્લોગમાં તો બન્યા જ રહેજો. પછી ત્યાં જઈએ, જો મંદિરના કોઈ પૂજારી હોય કે કોઈ હશે તો આપણે મંદિરના ઇતિહાસ વિશે પણ જાણીશું. અને સરસ મજાનું આખું નેચરલ લાગે છે. અને આખો નવો જ લુક જુઓ, એકદમ ન્યૂ લુક લાગે છે. અત્યારે તો મિત્રો ગરમીની મોસમ છે એટલે નકર અહીંયા આગળ ચોમાસાનું એક શિયાળો હોય ને તો એકદમ આખું લીલીછમ લાગે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો ઓમ જય ટેબાવાળી મહાકાળી માતાજી મંદિર આમોદરા. તો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરિયા. તો મિત્રો, આજે હું આવી પહોંચ્યો છું ઓમ જય ટેબાવાળા મહાકાળી માતાજી આમોદરા. તો મિત્રો, મહાકાળી માતાજીનું એક સરસ મજાનું મંદિર આવેલું છે અહીંયા આગળ. મારું મામાનું ગામ થાય નવા. તો ચાલો, મને એમ થયું કે દર્શન કરવા માટે જઈએ, તો દર્શન કરવા માટે આવેલું. અને મિત્રો, આ મંદિરની વાત કરીએ ને તો ટેબાવાળા મહાકાળી મા તરીકે આ માતાજીનું મંદિર ઓળખવામાં આવે છે. કારણ કે મિત્રો, આ જે માતાજીનું મંદિર છે ને એ એક થોડા ડુંગર જેવું એક આખું ટેબો આવેલો છે વિશાળ. અને એ ટેબા ઉપર માતાજીનું મંદિર આવેલું છે, એટલે ટેબાવાળા મહાકાળી મા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની વાત કરીએ ને તો આ મહાકાળી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને 12/6/2019ના દિવસે કરવામાં આવેલો હતો, ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અને સૌથી એક મહત્ત્વની વાત કરું ને મિત્રો, તો આ જે મંદિર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે ને એ ટેબાવાળી જગ્યાએ આવેલું છે. અને આજુબાજુમાં તમે જોવો ને તો તમને ફોરેસ્ટ એટલે કે જંગલ દેખાય છે. આ તમે જોઈ શકો છો ને તો આ પેલું પણ જંગલ દેખાય છે, આ બાજુમાં જંગલ છે. અને ચારે કોર છે ને જંગલ જ આવેલું છે. અને બાજુમાં ખેતરો આવેલા છે, તેના પણ હું તમને લોકેશન બતાવું છું. સરસ મજાનું લોકેશન છે. અને સાથે સાથે એકદમ શાંતમય વાતાવરણ છે, જાણે કે તમે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું નેચરલ પક્ષીઓનો કલર અવાજ સંભળાય છે. અને એકદમ શાંતમય વાતાવરણ છે. તમે એવું લાગે ને તમને કે તમે ધ્યાન ગમે જેટલા થાકેલા હોય તો એ ઘડી તમારે બેસો તો તમને શાંતિની અનુભવતી થાય છે. તો ચાલો તમને મંદિરના દર્શન કરાવું છું. અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે આ વિડીયો છે ને તમારા માટે હું નવો એકદમ વિડીયો લઈને આવ્યો છું. જો તમે સાબરકાંઠાના હોય, નોરવિલના હોય ને તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ચાલો મંદિરના દર્શન કરાવું છું. એક આવો નાનો ગેટ નાખેલો છે.
તો મિત્રો આ છે મહાકાળી માતાજીનું મંદિર, ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવેલી મિત્રો. આ સરસ મજાનો આખી LED ફ્રેમમાં માતાજીનો ફોટો બનાવેલો છે. બીજો એક આ નાનો ફોટો છે અને એક આ મોટો ફોટો બનાવેલો છે. તો મિત્રો માતાજી તમારા બધાની પણ મનોકામના પૂર્ણ કરે. અને મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે ને કે માતાજીનું એટલું સત્સંગ કે મેં લોકોના મોઢે સાંભળેલું છે કે તમારે જે પણ બાધા રાખો તમારે મનોકામના પૂર્ણ થાય. અને જો તમારે સંતાન પ્રાપ્તિ ના થતું હોય તો પણ એ માતાજીની મનોકામના રાખવાથી સંતાન પ્રાપ્તિ પણ થાય છે. અને કોકના જેના દીકરા ના હોય તેના પણ દીકરો પણ માતાજી આપે છે. એવી મેં માન્યતા છે ને એવી સાંભળેલી છે મેં વાત. તો તમારા બધાની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું માતાજીને પણ. મિત્રો અમે તો ખાલી દર્શન કરવા માટે આવેલા, કંઈ લાવે નથી. તો માતાજીના પટાંગણમાં આપણે 10 રૂપિયા આપણે દાન પેટી નાખ્યા છે. બસ. તો મિત્રો આ છે મંદિર મહાકાળી માતાજીનું. ટેબાવાળા માતાજી કહેવામાં આવે છે મિત્રો. અને મિત્રો જો આ મંદિર છે, સાંજના સમયે ગાડી લગભગ આરતી તો થતી જ હશે, કારણ કે અત્યારે વાગવા આવે છે 6 વાગવા આવે છે, પણ મિત્રો કોઈ હાજર નથી, પૂજારી કોઈ. અને માતાજીની વાત કરીએ તો મિત્રો માતાજી એ છે ને અહીંયા ગાડી મનોકામના પૂર્ણ કરે છે લોકોની. એટલે અહીંયા ગાડી જો આમ ગળા પણ મેલેલા છે માતાજીના, અને જેની માનતા રાખેલી હોય તેના ગળા પણ અહીંયા ગાડી મૂકેલા છે, ગરબા કહેવામાં આવે. અને આ મોડેવડી પણ મૂકેલી છે અહીંયા ગાડી. અને સાથે જો એક આ નાનું પક્ષી ઘર જેવું બનાવેલું છે કોઈના સ્મરણાર્થે. અને મિત્રો આ તમે જુઓ ને તો આખું ફોરેસ્ટ લેક જેવું આવી ગયું છે. અહીંયા આગળ આખું જંગલ જ જેવું છે. આ બધું આ તમે જોઈ શકો ને દૂર સુધી તો આ બધું જંગલ જ છે. અહીંયા ગાડી નીલગાય અને જે વન્યજીવો હોય તે આગળ રહેતા હોય છે બધા. અને આકર્ષણનું આખું ન્યૂ લુક આવેલું છે અહીં. અને મિત્રો નેચરલની વાત કરું ને તો મિત્રો સરસ મજાના ટેબા પર આવેલું છે. અને આખું આ નેચરલી લાગે છે. અને આ તમે સામે જોઈ શકો ને, આ જે તમારે સામે દેખાય છે ને એ રણાસન પાસે હાઈવે આવેલો છે તે છે. અને અહીંયા ગાડી આ બધા ખેતરા ચોમાસાની મોસમ હોય અને શિયાળો હોય ને તો ખેતરા તમને લીલાછમ લાગે, એકદમ નેચરલી લાગે. પણ મિત્રો અત્યારે ગરમીનો માહોલ છે એટલે ખેતર પણ એવા લાગે છે. આ તમે સામે જોઈ શકો છો એ પણ રમોસ દેખાય છે. અને આ બધું રણાસન દેખાય છે. અને નેચરલની વાત કરીએ ને તો જો વૃક્ષો પણ આવેલા છે, સરસ મજાના ઘટાદાર છાંયડાવાળું વાતાવરણ છે. અને અહીંયા ગાડી આ જો વાવેલું છે ઝાડ પણ. અને બોકડા પણ સરસ મજાના મૂકવામાં આવેલા, એટલે સાંજના સમયે તમારે બેસવું હોય તો તમે પણ બેસી શકો છો. તો મિત્રો આ મંદિર છે ને તમારે દર્શન કરવા હોય તો ક્યાંથી અવાય? તો વાત કરું તો આ મંદિરના તમારે દર્શન કરવા હોય તો ધનસુરા પાસે રમોસ ગામ આવેલું છે. રમોસથી નવા તરફ જવાનો જે એક શોર્ટકટ માર્ગ છે આમોદરા તરફ, એથી માત્ર 3 કિલોમીટર દૂર થાય છે. અને બીજું આમોદરાથી પણ અવાય અને નવા ગામ આવેલું છે, નવા ગામથી પણ અવાય. તો મિત્રો ચાલો આજના એ વ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. તમને બધાને જય મહાકાળીમાં.